દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ પાંજરાપોળ ગૌશાળા। પાંજરાપોળ ગૌશાળા એટલે કે 90 વર્ષ પહેલાં કે અંગ્રેજોના જમાના વખતની ગૌશાળા એટલે કેટલાય ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં 800 થી 1000 ગાયોનું નિર્વાહ ચાલી રહ્યું છે। રોજનો રોજ એને નિરણ જોઈએ છે, રજકો જોઈએ છે કે પછી પશુ આહારની જે અમરેલી જિલ્લાની જનતા તો ઠીક પણ અમેરિકા સુધીથી દાન આવે છે। તો આજે અધિક માસ એટલે કે પરસોત્તમ મહિનો છે અને એના છેલ્લો દિવસને સોમવતી અમાસ આજે છે। તો એક અવલબેન પૂનાભાઈ ગજેરા છે, એમને એક મનની અંદર વિચાર આવ્યો કે આજે ને આજે આ કાર્યક્રમ કરો અને મારા તરફથી હું પણ દાન પણ મોકલું છું। મુક્તાબેન ઝવેરભાઈ ગજેરા, કેતનભાઈ ગજેરા, સતીશભાઈ ગજેરા 4 ગાય 15 વર્ષ માટે દત્તક લેનાર મનોરથી શ્રીમતી દેવબાળાબેન પટેલ USA, પછી શ્રીમતી કીર્તિબેન પટેલ USA, પછી દીપ પ્રાગટ્ય રસિકભાઈ અકબરી અને બિપિનભાઈ સંપટ, બાબુભાઈ ઝાવિયા અને માનીને શ્રી મુકુંદભાઈ ગઢિયા દ્વારા કરવામાં આવ્યું। અને હું તમને વિશેષ બતાવવા જઈ રહ્યો છું કે ખાસ કરીને ગૌ પૂજન, ગાયનું મહત્ત્વ શું છે એ તમને ગૌશાળામાં પરિવાર સાથે એકવાર આવો, જોવો શું ગાયોની કેવી રીતનું પૂજન કરવામાં આવે છે સારામાં સારી। આજે એમને એક સારા વસ્ત્રો કે એ પણ એક મનુષ્યની જેમ એ પણ એક જીવ છે। તો જે ગૌ માતા છે એમની સેવા કરવા માટે એની જે ટ્રસ્ટી છે એ કામગીરી કરી રહ્યા છે। જે ગૌ માતાના આશીર્વાદ લઈ અને લોકો ખૂબ જ દાનપૂન કરી રહ્યા છે। એમના માટે એની ઘાસચારાની પણ અહીં સારામાં સારી વ્યવસ્થા છે, આપ જોઈ શકો છો। તો ઘાસચારા માટેનો સ્ટાફ પણ અહીં કામ કરી રહ્યો છે અને હાલ માનનીય શ્રી દિલીપભાઈ પરીખ એ ગોકુળ ગયા છે, જેને કહેવાય કે પરસોત્તમ મહિના ને 1 મહિનો સુધી ત્યાં એ ગયા છે। તો એમણે એક આ ટીમને સોંપેલું છે, વાળાભાઈ છે કે બધાની ટીમને સોંપેલું છે, અકબરીભાઈ છે કે અહીંનું સંચાલન મુકુંદભાઈ છે, બાબુભાઈ ઝાવિયા છે, બધાએ અત્યારે સારી રીતે કામગીરી કરી રહ્યા છે। અને અમેરિકાવાળા જે બેન છે અવનીબેન વગેરે જે લોકોનો સ્ટાફ છે એને ખૂબ ધનનો ઢગલો કરી દીધો છે કે તમે તારે ગાય માટે જે જોઈ બોલો। 15 વર્ષ માટે ગૌ માતાને એમણે દત્તક લીધા છે। તો આવી કામગીરી થઈ રહી છે। એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ છેદાણી, અમરેલી। પાંજરાપોળ ગૌશાળા પાંજરાપોળ ગૌશાળા। દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ પાંજરાપોળ ગૌશાળા એટલે કે અમરેલી જિલ્લાની સૌથી મોટી ગૌશાળા અને એ 800 થી 1000 ગાયોનું નિરણ પૂરણ માટેની એના ટ્રસ્ટીગણ કામગીરી કરી રહ્યા છે। અને હાલની પરિસ્થિતિ જે સ્ટાફ કામ કરી રહ્યો છે, જે લોકો માનોને ગાય દોવે છે, પછી ઘાસચારો નાખે છે કે જેને આખી ગૌશાળાને સાફસૂફ રાખવી બધું સંચાલન કરે છે અને અહીંયા 5 થી 10 પરિવારો અહીં રહે છે। તો એ પરિવારોને આ ચોમાસાની અંદર પાણી પડે છે અને મકાન ખૂબ જર્જરિત થઈ ગયું છે અને 90 વર્ષ પહેલાંના મકાન છે। તો ગાયોનું તો આપણે સંભાળવાની ગમે એમ કરીને વ્યવસ્થા કરી પણ આ લોકોની જે વ્યવસ્થા કરવા માટે ટ્રસ્ટીગણની એક ઈચ્છા છે અને કોઈ માનોને દાનપૂન કરવા માગતા હોય ઓરડામાં પોતાની જે તકતી હોય એ પણ લગાડવામાં આવશે। તો વધુ માહિતી આપણે માનનીય ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ ગઢિયા પાસેથી। મુકુંદભાઈ, જે આ પ્રશ્ન છે કે ભાઈ જર્જરિત ગૌશાળા થઈ ગઈ છે, તો એ પ્રશ્નનું નિરાકરણ માટે આપ શું ઝંખના કરી રહ્યા છો? મારી ઈચ્છા એવી છે કે જેમમાં ગાયોને તો ગમે તેમ કરીને અમે લીલું અને ઘાસચારો પૂરો પાડીએ છીએ કે પ્રજાના દાનમાંથી પૂરું થાય છે, પણ આ સ્ટાફ ક્વાર્ટર માટે હવે એને બનાવવા ખૂબ જરૂરી છે। કેમ કે સ્ટાફને અંદર રહેવા માટે આ ચોમાસું આવશે, આ તમે જોવો છો કે જર્જરિત પતરા અને બધું છે અને હવે એને નવા ક્વાર્ટર બનાવી દેવા એ બહુ જરૂરી છે। એટલા માટે અમે એવી આશા રાખીએ છીએ કે બહારથી અમને મોટું દાન મળે તો અમે એ દાતાનું નામ અને એ વિંગ કે તો વિંગ ઉપર અમારું નામ એનું નામ જોઈન કરી અને અમે નવા ક્વાર્ટર બનાવી આપીએ એવી અમારી ઈચ્છા છે। તો ખાસ અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે તમે બને ત્યાં સુધી અમને એક એક ક્વાર્ટર માટે દાતા ગોતી આપો। બસ એટલે અમારે 8 થી 9 ક્વાર્ટર બનાવવા છે આવા।